છાંદોગ્ય ઉપનિષદની અંદર સનત કુમાર અને નારદજીનો સંવાદ આવે છે. નારદજી પોતે અનેક પ્રકારની વિદ્યાઓ ભણ્યા છે. સનત કુમાર પાસે પોતે આગળની વિદ્યા ભણવા માટે જાય છે. જઈને પોતે વિનંતી કરે છે કે અધિહિ ભગવઃ, હે ભગવાન, તમે મને વિદ્યા ભણાવો. સનત કુમાર પૂછે છે કે તમે કઈ કઈ વિદ્યા ભણીને આવ્યા છો, એ મને કહો તો એનાથી આગળની વિદ્યા હું તમને ભણાવું. એટલે નારદજી પોતાની ડિગ્રીઓ ગણાવે છે. ઋગ્વેદમ ભગવો અધ્યેમી, યજુર્વેદમ, સામવેદમ, અથર્વણમ ચતુર્થમ, ઇતિહાસ પુરાણમ પંચમમ. એમ કરીને ગણાવતા છેલ્લે સર્પ, જન, દેવ વિદ્યા, બધી વિદ્યા ગણાવે છે ત્યારે સંખ્યા થાય છે 22. 22 ડિગ્રીઓમાં માસ્ટર્સ કર્યું છે. અને પછી એ ગણાવે છે છેલ્લે કે આ બધું હું ભણ્યો છું, પરંતુ મને પ્રોબ્લેમ શું છે? સોહમ ભગવઃ શોચામી. મારા અંતરમાં શોક છે, અશાંતિ છે, ઉદ્વેગ છે, ખાલીપો છે. તો મને એવી કોઈક વિદ્યા તમે ભણાવો કે તમ મામ શોકસ્ય પારમ તારયતુ. આ મારા અંતરમાંથી અજંપો નીકળી જાય અને શાંતિ રહે ને, એવી કોઈક વિદ્યા તમે મને ભણાવો. આ વાત વેદોની વાત છે, અતિ પ્રાચીન સમયની વાત છે. ખૂબ ભણ્યા પછી પણ કંઈક ભણવાનું બાકી રહે છે, એવી વિદ્યાની આ વાત છે. આપણને ખબર છે કે જ્યારે આપણે આંખ બંધ કરીએ, સહેજ નવરાશ પડે એટલે આપણને શું દેખાય છે કે કેટલું કામ પેન્ડિંગ છે. એમાંય પણ ખાસ કરીને જ્યારે ભજન કરવા બેસીએ, કંઈક કામ સૂચતા ન હોય તો હાથમાં માળા લેવી, એટલે જેટલા બાકી હશે ને બધા યાદ આવશે. આટલું બાકી છે, ઘણા કામ પેન્ડિંગ છે. આપણા મનમાં પ્રોજેક્ટ્સ છે કે આ પ્રોજેક્ટ પૂરો થાય પછી આ કરવો છે, આ પૂરો થાય પછી આ કરવો છે, પેન્ડિંગ છે. એ બધા પેન્ડિંગ કામ પૂરા થશે ને, વિચાર એ કરવાનો છે, એ બધા પેન્ડિંગ કામ કદાચ પૂરા થઈ ગયા. ધારો કે એક વખત કલ્પના કરો કે બધા પૂરા થઈ ગયા, તો એનાથી પૂરું થઈ જશે? બાકી રહેવાનું છે. અને બધું કર્યા પછી જે બાકી રહે છે ને, એ આ શાંતિનો પ્રોજેક્ટ છે. બાકી રહ્યો છે. આપણે દુનિયાનો ઇતિહાસ તો જાણીએ છીએ. વધારેમાં વધારે પ્રોજેક્ટ્સ આપણા ભૌતિક સંપત્તિના હોય છે. આટલું પાર પાડીએ, આટલું મેળવી લઈએ. એક દુકાન છે તો બીજી દુકાન કરીએ, એક ફેક્ટરી છે તો બીજી ફેક્ટરી કરીએ. ડેવલપમેન્ટ થવું જોઈએ, વિકાસ થવો જોઈએ, દુનિયાનો ક્રમ છે. આપણે જે મન્વંતરમાં જીવીએ છીએ ને, સમયનો એક વિભાગ છે મન્વંતર. બ્રહ્માના એક કલ્પને 14 વિભાગમાં વહેંચવામાં આવ્યો છે. એક કલ્પ એટલે 8 અબજ 64 કરોડ વર્ષ, દિવસને રાત્રિ બંને ગણીએ તો. એક કલ્પને 14 ભાગમાં વહેંચવામાં આવ્યો છે. દરેક ભાગને એક મન્વંતર કહેવામાં આવે છે. ને એક મન્વંતરમાં સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કલિયુગ, આ 4 યુગની એક ચોકડી બને ને,
સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કલયુગ 4 યુગની એક ચોકડી બને એવી 71 ચોકડી પસાર થઈ જાય ત્યારે એક મન્વંતર થાય. 71 સાયકલ્સ પસાર થઈ જાય. અત્યારે આપણે જે મન્વંતરમાં જીવીએ છીએ એ મન્વંતરનું નામ છે વૈવસ્વત મન્વંતર. અને આ મન્વંતરની 71માંથી 27 ચોકડી પૂરી થઈ ગઈ છે. અત્યારે આપણે 28મી ચોકડીમાં છીએ. 28મી અને 28મી ચોકડીમાં 4 યુગ હોય ને, એમાં સતયુગ જતો રહ્યો, ત્રેતાયુગ જતો રહ્યો, દ્વાપર જતો રહ્યો અને કલિયુગ. કલિયુગના 4,32,000 વર્ષ હોય કલિયુગના, એમાંથી 5,500 ગયા છે. એટલે કલી પ્રથમ ચરણે પહેલા પગથિયામાં છે. આ આપણું ભારતીય શાસ્ત્રોનું કેલેન્ડર છે. આપણે વર્ષોની વાત કરતા હતા તો આ ચતુર્યુગીમાં એટલે કે આ મન્વંતરની અંદર એટલે કે 27 ચતુર્યુગી પહેલાં જ્યારે મન્વંતરનો આરંભ થયો ત્યારે વિવસ્વાન થયા. વિવસ્વાન જે મનુ હતા, પછી એમના જે પુત્ર થયા અને એમના જે પુત્ર થયા એમાં શરૂઆતની પેઢીની અંદર યયાતિ રાજા થયા છે. યયાતિ રાજાએ પોતે 2 લગ્ન કર્યા હતા. એક ઓફિશિયલ હતા, એક અનઓફિશિયલ હતા. શુક્રાચાર્યની પુત્રી દેવયાની સાથે એમના લગ્ન થયા હતા. અને એ વખતે એક અસુર રાજ હતો વૃષપર્વા, એની દીકરી શર્મિષ્ઠા સાથે એમને અનઓફિશિયલ સંબંધો રાખ્યા હતા. તો દેવયાની થકી 2 દીકરા થયા હતા, શર્મિષ્ઠા થકી 3 દીકરા થયા હતા. પણ પ્રશ્ન એ થયો કે દેવયાનીને પાછળથી ખબર પડી કે યયાતિને આવા આડા સંબંધો છે. એટલે દેવયાની રિસાઈને એના પિતા શુક્રાચાર્ય પાસે જતી રહી અને શુક્રાચાર્યે યયાતિને શાપ આપ્યો કે જા, તું ઘરડો થઈ જા. એટલે યુવાવસ્થામાં જે ઘરડો થઈ ગયો, એમણે પોતાના સસરા પાસે જઈને વિનંતી કરી કે તમે કૃપા કરીને મારી યુવાની પાછી આવે એવું કરો, કારણ કે મારે તો હજી ઘણા વિષયોની ઝંખના છે મનમાં. શુક્રાચાર્યએ કહ્યું કે તને કોક જુવાની આપે અને તારું ઘડપણ લઈ લે તો થાય. એણે પોતાના દીકરાઓને કીધું કે તમે મને તમારી જુવાની આપો. પણ કોઈ દીકરાઓ આપવા તૈયાર થયા નહીં. યદુએ ના પાડી, તુર્વસુએ ના આપી, અનુએ ના પાડી, દ્રુહ્યુએ ના પાડી. સૌથી નાનો દીકરો હતો પુરુ, એ પિતૃભક્ત હતો. એણે કીધું પિતાજી મારી યુવાની લઈ જાઓ. પોતે ઘડપણ સ્વીકાર્યું, પિતાને યુવાની આપી અને પછી યયાતિએ 1000 વર્ષો સુધી વિષયો ભોગવ્યા. અને 1000 વર્ષના અંતે એમને ફ્રસ્ટ્રેશન આવ્યું. એ ફ્રસ્ટ્રેશન શું હતું? અશાંતિ, ખાલીપો, પૂરું થયું નહીં. અને એ વખતે એણે પોતે કહ્યું કે યત પૃથિવ્યામ વ્રીહિયવમ હિરણ્યમ પશવઃ સ્ત્રિયઃ ન દુહ્યંતી મનઃ પ્રીતિમ પુંસઃ કામ તસ્યતે. આ પૃથ્વીની અંદર જેટલું કાંઈ ધન છે, જેટલા કાંઈ સારા સારા વિષયો છે, બધું જ કોઈ એક વ્યક્તિને મળી જાય, એકલો જ એનો માલિક હોય. આખી બેંગ્લોરની સંપત્તિ જ એક જણની થઈ જાય તો શું રહે બાકી? પણ એ કહે છે કે પૃથ્વીની બધી સંપત્તિ એની થઈ જાય, પૃથ્વીના બધા મનગમતા વિષયો એના થઈ જાય, તો પણ જેનું મન કામનાઓથી હણાયેલું છે એને કોઈ દિવસ મનમાં શાંતિ થવાની નથી. આ અનુભવના વચનો છે. આટલું ભોગવ્યા પછીના આ વાત થઈ. હવે ગુણાકાર કરજો કે એક ચતુર્યોગીની અંદર 43,20,000 વર્ષ થાય. એક ચતુર્યોગી ગુણ્યા 27 કરીને જેટલા વર્ષ થાય એટલા વર્ષ પહેલાંની વાત છે. એટલે લાખો વર્ષ પહેલાં યયાતિ પોતાનો અનુભવ કહી ગયા છે. આપણે થોડાક નજીક આવીએ. 4000 વર્ષ પહેલાંની વાત. બાઇબલની અંદર, ઓલ્ડ ટેસ્ટામેન્ટની અંદર
કિંગ સોલોમનની વાત આવે છે, ઇઝરાયલનો રાજા. એના માટે એવું કહેવાયું કે હી વોઝ ધ રિચેસ્ટ એન્ડ ધ વાઇઝેસ્ટ મેન ઓફ હિઝ ટાઈમ. સૌથી વધારે ધનવાન, સૌથી વધારે બુદ્ધિમાન, કુશળ રાજવી હતો. વિષયોના ઢગલા હતા. 9.5 લાખ તોલા સોનું દર વર્ષે એના ખજાનામાં ખડકાતું હતું. 700 રાણીઓ હતી, 300 રખાતો હતી. દરેક રાણીને એક બંગલો હતો, દરેકને સ્વતંત્ર બગીચો હતો, દરેકને એક રથ હતો અને દરેક રથને 4 અરેબિયન ઘોડા હતા. વિષયોનો પાર નહોતો, પણ આખી જિંદગી એણે આવી દુનિયાની રીતે જોઈએ તો સફળ જિંદગી જીવ્યા પછી અનુભવ શું? હવામાં બાચકા, મારા હાથમાં કાંઈ આવ્યું નહીં. હજી થોડાક નજીક આવીએ. 200-250 વર્ષ પહેલાં નેપોલિયન થયો અને નેપોલિયને પોતે કીધું કે હું આખું યુરોપ જીતી લીધું, 90% યુરોપ પર કબજો મેળવી લીધો. બહુ જીવ્યો નથી, આમ તો 52 વર્ષે તો ગુજરી ગયો છે. પણ એણે કીધું છે નેપોલિયને કે દુનિયાની કોઈ પણ કમ્ફર્ટ હોય એ હું ખરીદી શકું એમ છું, દુનિયાની કોઈ પણ મિલકત મારા પગના તળિયે લાવી શકું છું, પણ સુખના 7 દિવસ મેં જોયા નથી. અનુભવો મેચ થાય છે. લાખો વર્ષ પહેલાં હોય કે પછી 4000 વર્ષ પહેલાં હોય કે પછી 200 વર્ષ પહેલાં હોય કે આપણે હમણાંની વાત કરીએ. બિલ ગેટ્સને બધા બહુ ઓળખે છે. દુનિયામાં સૌથી વધારે ધનવાન માણસ ઘણો સમય સુધી રહ્યા છે, હજુ પણ ધનવાન જ છે. આપણે કોઈને પૂછીએ તમારો પગાર કેટલો, તો વર્ષનો પૂછાય છે કે વર્ષમાં કેટલું કમાવો છો. બિલ ગેટ્સને પૂછવું હોય સેકન્ડમાં 4 લાખ રૂપિયા કમાય છે. સેકન્ડમાં, 1 સેકન્ડમાં 4 લાખ, એટલે આપણે 1 મિનિટ પૂરી થાય ને તો કેટલા થાય? કરોડમાં જતા રહે, 2 કરોડ ઉપર જતા રહે 1 મિનિટમાં. અને આપણે 10 મિનિટ વાત કરી ત્યાં તો 25 કરોડ કમાઈ લીધા હશે. ઢગલો જ થતો જાય છે. ક્યાં નાખવા? સંપત્તિની અંદર કોઈ કમી નથી. રૂપિયામાં ગણીએ તો લગભગ 1200 કરોડ રૂપિયાનો બંગલો છે. સુવિધામાં શું ખામી હોય? પણ શું પ્રશ્ન થયો કે પતિ પત્નીને છૂટાછેડા લેવા પડ્યા. પણ કેવી પરિસ્થિતિમાં? એની દીકરીએ કીધું છે કે અમારા ઘરની અંદર છેલ્લા કેટલાય વર્ષોથી અમે સતત તણાવ ભર્યા સંજોગોનો અનુભવ કરીએ છીએ. ઘર તો એ જ છે, બધી સુવિધાઓથી સજ્જ, પણ તણાવ તો લાખો વર્ષ પહેલાં હોય, 4000 વર્ષ પહેલાં હોય, 200 વર્ષ પહેલાં હોય કે 3 વર્ષ પહેલાં હોય. અનુભવો એના એ જ છે. આ બધું કદાચ બધા પ્રોજેક્ટ પૂરા કરી લીધા ને તો એક પ્રોજેક્ટ બાકી રહેવાનો, એ કયો? શાંતિનો. અને એટલે આપણે જોઈએ છીએ પ્રમુખ સ્વામી મહારાજને જ્યારે ડૉક્ટર સુબ્રમણ્યમે પૂછ્યું દિલ્હીની અંદર, અક્ષરધામ જોઈને બહુ પ્રભાવિત થયા અને કીધું કે સ્વામી તમારો નેક્સ્ટ પ્રોજેક્ટ કયો છે? એટલે બધાના કાન સરવા થઈ ગયા, કારણ કે દિલ્હી અક્ષરધામ બનાવ્યો એટલે બધાને થયું કે દુનિયાનું શ્રેષ્ઠ સર્જન થઈ ગયું, હવે શું બાકી હોય? અને હવે સ્વામી શું કહેશે? બાપાના મનમાં શું છે? જ્યારે બધાના કાન સરવા થઈ ગયા ત્યારે સ્વામીએ શું કીધું? અમારો પ્રોજેક્ટ શું છે? ભજન કરવું, કરાવવું. અને પછી સ્વામી બોલ્યા અમારો પ્રોજેક્ટ શાંતિ કરવાનો પ્રોજેક્ટ છે. આ અમારો કાયમી પ્રોજેક્ટ છે. સૌથી વધારે અગત્યનો પ્રોજેક્ટ છે શાંતિ થાય, આપણા હૃદયમાં શાંતિ થાય અને એ શાંતિનું પ્રવર્તન થાય. તો એ જ એમનું મુખ્ય કાર્ય છે. એટલે આપણે જોઈએ છે કે સત્સંગ દીક્ષા ગ્રંથનો આરંભ કરે છે મહાન સ્વામી મહારાજના પહેલા શ્લોકની અંદર મંગલાચરણમાં કહે છે સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ સર્વેભ્ય પરમામ શાંતિમ આનંદમ સુખમ અર્પયેત. એમને આ આપવું છે કે બધાને શાંતિ થાય, સુખ થાય, આનંદ થાય. એ આપવું એ જ એમનો પ્રોજેક્ટ છે, જે બીજું બધું કર્યા પછી બાકી રહી જાય છે. તો
ફેર ક્યાં પડે છે? ફેર એ પડે છે કે શાંતિ માટેની જે વિદ્યા, અધ્યાત્મ વિદ્યા, બ્રહ્મ વિદ્યા, એના તરફ ગતિ ન થાય ત્યાં સુધી કદાચ બીજું ગમે તેટલું આપણે ભણી લઈએ, ગમે તેટલું જાણી લઈએ, ગમે તેવું પામી જઈએ કે ગમે તેવી પદવી મેળવી લઈએ, અને તો પણ શાંતિ થવાની નથી. આ શાંતિ કેટલી અગત્યની છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં કહ્યું કે નાસ્તિ બુદ્ધિરયુક્તસ્ય નચાયુક્તસ્ય ભાવના નચ ભાવયત શાંતિ અશાંતસ્ય કુતઃ સુખમ. આ એક જે ચરણ છે ને, અશાંતસ્ય કુતઃ સુખમ, જેનું મન અશાંત છે એને ક્યાંથી સુખ મળે? આ સનાતન સિદ્ધાંત છે. મજા નહીં આવે. અને કેવું થાય કે જો ચિત્તમાં શાંતિ ન હોય ને તો આખી દુનિયા છે ને કડવી જ લાગે. ચિત્તે પ્રસન્ને ભુવનમ પ્રસન્નમ. જો મનમાં શાંતિ હોય જે સમયે આપણને, અને એ સમયે આપણને છે ને બધું સારું સારું લાગે. કેટલો સરસ આ પવન ઠંડો ઠંડો વાય છે, આ કેવો ઝીણો ઝીણો વરસાદ વરસે છે, આ પંખીઓ કેવા કિલકિલાટ કરે છે, અને આ જુઓ ને બગીચામાં કેવી વનરાજી ખીલી છે. બધું સારું સારું લાગે. ચિત્તે પ્રસન્ને ભુવનમ પ્રસન્નમ, અને ચિત્તે વિષણ્ણે ભુવનમ વિષણ્ણમ. જ્યારે ચિત્તમાં અશાંતિ હોય ને ત્યારે શું લાગે? પંખીઓ કલરવ કરતા હોય તો કે આ શું ચીસો પાડે છે, બાળકો રમતા હોય તો શું કે આ શું દેકારો કરે છે, અને આજુબાજુ કાંઈ જ ન ગમે આપણને, જાણે દિશાઓ ખાવા દોડતી હોય એવું લાગે. મજા આવતી નથી. અતોભિલાષો યદિ તે સુખે સ્યા ચિત્ત પ્રસાદે પ્રથમમ યતસ્વ. જો ખરેખર સુખ શાંતિ કોઈને જોતા હશે, મહાન સ્વામી મહારાજ ઘણી વખત કહેતા કે 500 રૂપિયાના પલંગમાં સૂઈએ તો 8 કલાક ઊંઘ આવે, તો 5000ના પલંગમાં કેટલા કલાક આવે? અને 50,000ના પલંગમાં કેટલા કલાક આવે? ને 5 લાખના પલંગમાં ને 50 કરોડના પલંગમાં ઊંઘ ઉડી જાય છે. એવી ત્રિરાશી નથી કે જેના ઘરમાં 1 કરોડ હોય અને 1 કિલો સુખ હોય, ને 100 કરોડ હોય ને 100 કિલો સુખ હોય, ને જેના ઘરમાં 10,000 કરોડ હશે ને 10,000 કિલો સુખ હશે અંતરમાં. જીવન નિર્વાહ માટે અર્થ જરૂરી તો છે, પણ શાંતિ વસ્તુ આખી જુદી છે. તો ચિત્ત શાંત છે તો સુખ છે. બીજી વસ્તુ કે જો ચિત્તમાં મનમાં શાંતિ છે તો શરીર સ્વસ્થ રહે છે. ગયા વર્ષે મહાન સ્વામી મહારાજ ત્યાં સુરતમાં વિરાજમાન હતા, અને કંઈક મિટિંગ માટે અમારે જવાનું થયું હતું. તો મહાન સ્વામી મહારાજ પધારી ચૂક્યા હતા, ડૉક્ટર સ્વામી બેઠા હતા, અને હજી બીજા સંતોને આવવાને વાર હતી, એટલે હળવી વાતો ચાલતી હતી. એમાં મહાન સ્વામી મહારાજ પાસે એક યુવકની વાત કરી કે એ યુવકને બીમારી હતી, અને બીમારી આમ જુઓ તો કાંઈ બીમારી જેવું હતું જ નહીં. એ કે હું પાણી પીઉં તોય મને ગેસ થઈ જાય છે, એવું થતું હશે કે? પણ એને મનમાં એવું થઈ ગયું હતું ને, એટલે એને છે ને એ કે હું કંઈ પણ ખાઉં ને સીધો ગેસ જ થઈ જાય છે. એટલે ડૉક્ટરોને ખબર હતી, એને થોડી થોડી ખબર હતી, પણ કે મને આના આશીર્વાદ અપાવો તો જ મને સારું થાય. એટલે મહાન સ્વામી મહારાજ પાસે યુવકની વાત કરી કે સ્વામી આ એક યુવક છે અને આવું એને થાય છે, આપ આશીર્વાદ આપો. સ્વામી આશીર્વાદ આપ્યા. પછી ડૉક્ટર સ્વામી બાજુમાં બેઠા હતા, એટલે ડૉક્ટર સ્વામીને સંતોએ પૂછ્યું કે સ્વામી આપ કહો છો ને કે ઘણા બધા રોગ છે ને મનથી થાય છે, મનને લીધે, તો કેટલા ટકા રોગ મનથી થાય છે? એટલે એમણે કીધું કે મેં એવું વાંચ્યું છે કે 90% રોગ છે ને એનું મૂળ મનમાં છે. કંઈક ને કંઈક મનમાં પ્રોબ્લેમ હોય એટલે શરીરમાં રોગ થાય છે. આવું ડૉક્ટર સ્વામી બોલ્યા. પછી મહાન સ્વામી મહારાજને એ વખતે પૂછ્યું સંતોએ કે સ્વામી, ડૉક્ટર સ્વામી એમ કહે છે કે કેટલા ટકા રોગ મનથી થાય છે? તો એ 90% છે. આપનું શું કહેવું છે? મહાન સ્વામી મહારાજ કે 100% ક્યાંક મનમાં બરાબર ન હોય ને એની અસર શરીર પર થયા વગર રહેતી નથી, ચોક્કસ અસર થાય છે. તો સીધી કેટલીક તો સીધી અસર હોય છે. દાખલા તરીકે બ્લડ પ્રેશર ઉપર અસર હોય છે, ડાયાબિટીસ પર અસર હોય છે,
અલ્સર ઉપર અસર હોય છે. આવી બધી વસ્તુ તો સીધી એન્ઝાયટીની અસર હોય છે, પણ ઇનડાયરેક્ટ અસર જો મન નબળું પડે ને તો શરીર પર એની અસર. હા, એવું નથી કે રોગ છે ક્યારેક ઇન્ફેક્શનથી થતા હશે, ક્યારેક આજુબાજુના વાતાવરણમાંથી થતા હશે, એ થતા હશે, એની ના નથી. પણ ઇમ્યુનિટી ઓછી થાય છે એના ઉપર તો મનની અસર છે જ, એટલે બીજા રોગો સવાર થઈ જાય છે. મન નબળું પડે તો એની અસર શરીર પર થાય છે. મન અશાંત થાય તો શરીરમાં રોગો થાય છે. ત્રીજી વસ્તુ એ છે કે આપણે જે કંઈ કામ કરીએ છીએ ને એ કામ સારું થાય ને એટલા માટે પણ મન શાંત રહે જરૂરી છે. પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં દિલ્હીમાં વિરાજમાન હતા અને એ વખતે આપણા એક સંનિષ્ઠ હરિભક્ત છે અમેરિકાના, એનું નામ છે વ્યોમેશભાઈ જોશી. લોસ એન્જલસ બાજુ કેલિફોર્નિયામાં રહે છે અને બહુ મોટી મોટી કંપનીઓમાં અને બહુ જ મોટી પદવી ઉપર કામ કરેલું છે. એ વખતે પોતે HP કંપનીના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ હતા અને ઘણી બધી કંપનીઓની કન્સલ્ટન્સી એમણે કરેલી. એ વખતે ભારત અમેરિકાની અંદર જે બહુ જ ઊંચી પોસ્ટ પર જે ભારતીયો પહોંચ્યા હોય એમાં એમનું નામ હતું. તો એ પોતે પોતાના બિઝનેસના કામ માટે દિલ્હી આવ્યા હતા અને ત્યાં એમને ખબર પડી કે બાપા અહીં વિરાજમાન છે, એટલે પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કરવા માટે ગયા હતા. તો સ્વામી બાપા પાસે જ્યારે વાતચીત બધી થઈ, આશીર્વાદ લીધા, એમની સાથે એક અમેરિકન ભાઈ પણ ભેગા હતા, એટલે એમને પણ બાપાએ આશીર્વાદ આપ્યા. પછી એમણે પરિચય આપ્યો કે સ્વામી આ ભાઈ છે ને એ સાયકાઇટ્રિસ્ટ છે, મનના ડૉક્ટર છે અને એ મારી સાથે આવ્યા છે. એટલે બાપાએ કીધું કે કેમ તમારી સાથે આવે છે? એ કે બાપા કાયમ મારી સાથે જ રહે છે, એ કાયમ મારી સાથે જ રહે છે. એટલે સંતોને આશ્ચર્ય થયું કે કેમ એવું? તો એ કે મારા પર્સનલ સાયકાઇટ્રિસ્ટ છે. એટલે કેમ પર્સનલ તમારી? એ કે મારી કંપની એને વર્ષે $1,00,000 પગાર આપે છે. એ તમને કાંઈ મનની તકલીફ છે કે? એવું નથી, એને એટલા માટે ભેગો રાખે છે, એને આખી દુનિયામાં હું જાઉં છે મારી ભેગા ને ભેગા રહો, એક જ કામ કરવાનું, મારું મન ઠેકાણે રાખવાનું, બસ. એનો કંપની એને પગાર આપે છે કારણ કે જો મારું મન ઠેકાણે હશે, જો હું અશાંત થઈ જઈશ ને તો મારા નિર્ણયો એવા આવશે કે જેથી કંપનીને નુકસાન થશે. એટલે એને ખબર પડે છે કે જો સારું કામ કરવું હોય ને તો મન ઠેકાણે જોઈએ. મન શાંત હોય ને તો કામ સારું થાય છે, એફિશિયન્સી વધે છે, પ્રોડક્ટિવિટી વધે છે, એકાગ્રતા વધે છે, ક્રિએટિવિટી વધે છે. તો ત્યાં પણ મનની જરૂર છે. મન શાંત હોય તો સંબંધો સુધરે છે, કારણ કે મોટા ભાગના સંબંધો છે ને આપણે ડિસ્ટર્બ થઈએ ને પછી કંઈક બોલાઈ જાય આપણાથી ને પછી ગરબડ થાય. જો ગુસ્સો એક જ ખાલી હટાવી દઈએ ને આપણે તોય કેટલાય સંબંધો બગડતા બચી જાય. પણ મૂળ કારણ છે મન, એની અસર આપણા સંબંધો પર થાય છે. મનની અસર આપણી ભક્તિ ઉપર થાય છે, એ તો થાય જ છે, કારણ કે મન ન હોય તો પછી શું થાય? ભક્તિ કેવી થાય આપણી? જો મનમાં ઉદ્વેગ હોય ને પછી આપણે પૂજા કરવા બેસીએ, મજા ન આવે. મન શાંત હોય તો ભક્તિ સારી થાય છે. અને છેલ્લે મોટી વાત તો એ છે કે મન શાંત હોય ને તો ભગવાનને સંત વધારે રાજી થાય છે આપણા ઉપર. ગુણાતીતાન સ્વામીની વાતોમાં છે, ભજન કરતાં કરતાં ક્રિયા કરીએ તો અંતરમાં ટાઢું રહે. અને અંતરમાં ટાઢું જોઈને મોટા સાધુ રાજી થાય. જેનું અંતર ધગતું હોય એને દેખીને શું રાજી થાય? તો એમની દ્રષ્ટિ વિશેષ પડે છે આપણા ઉપર. અને જ્યારે મોટા પુરુષની દ્રષ્ટિ થાય ત્યારે જીવ સુખીઓ થઈ જાય. એ વિશેષ સુખ છે, એ આગળનું સુખ છે. પણ એમની દ્રષ્ટિના અધિકારી થવા માટે પણ આપણું મન શાંત હોય ને તો એમની દ્રષ્ટિ થાય છે. એટલે એટલી તો ખબર પડે છે કે આપણા જીવનનો એક ઘણા બધા પ્રોજેક્ટ્સ છે, પણ એક મુખ્યમાં મુખ્ય પ્રોજેક્ટ હોય તો એ છે શાંતિ. અને એ શાંતિનો માર્ગ છે અનુભવીઓએ આપણને બતાવ્યો, આધ્યાત્મિકતામાં બતાવ્યો. આપણે હવે પછીના દિવસોની અંદર એ વાત જોવાના છીએ કે શાંતિના માર્ગે જતાં આપણે એવી કેટલીક જગ્યાઓ છે જ્યાં આપણે અટકી જઈએ છીએ, આપણો રસ્તો બ્લોક થઈ જાય છે, આપણને આગળ સૂઝતું નથી. એવી જગ્યાઓએ આપણે મનમાં અશાંતિનો અનુભવ કરીએ છીએ ત્યારે ત્યાંથી એક સાઈડનો રસ્તો કાઢી આપે છે.
અનુભવી પુરુષો. એ વચનામૃતમાં છે, એ સ્વામીની વાતોમાં છે, એ સત્પુરુષના વચનોમાં છે, આપણા શાસ્ત્રોની અંદર છે. એવી કઈ કઈ જગ્યા છે જ્યાં આપણે અટકી જઈએ છીએ અને ત્યાંથી આગળ કઈ રીતે જવાય છે, એ જે માર્ગદર્શન આપણને આપ્યું એ આપણે જોવાના છે. એમાં સૌથી પહેલો મુદ્દો એ છે, આ પહેલો મુદ્દો એવો છે કે લગભગ કોઈના લિસ્ટમાં જ ના આવે. શાંતિ મેળવવા માટે જે જતા હોય ને એના લિસ્ટમાં જ ના આવે એવો આ મુદ્દો છે. અને એ મુદ્દો જેટલો સ્પષ્ટ સ્વામિનારાયણ ભગવાને કર્યો છે ને એટલો દુનિયામાં ક્યાંય જોવા મળે એમ નથી. એ પહેલો મુદ્દો કયો છે? પહેલો મુદ્દો એ છે કે જ્યારે કોકનો અવગુણ આવે છે ને ત્યારે આપણને અશાંતિ થાય છે. કોકનો અવગુણ આપણને દેખાય, એ અવગુણનું ચિંતન થાય, એમના પ્રત્યે એલર્જી થાય, એમના પ્રત્યે દ્વેષ બંધાય, એનું ખરાબ થાય એવા મનમાં સંકલ્પો થાય, એમના પ્રત્યે દુશ્મનાવટ થઈને એનું ખરાબ કરવા માટેનો પ્રયત્ન થાય. આ બધા ચડતા પગથિયા છે અશાંતિના. પણ શરૂઆત ક્યારથી થાય છે? જ્યારે આપણને કોઈનો અવગુણ આવ્યો ને સમજવું, એલર્જી થવા માંડીને એટલે આપણે અશાંતિના રસ્તે ચડી ગયા છીએ. વચનામૃત છે ગરડા પ્રથમ પ્રકરણનું 28મું. આ એટલા માટે આપણે સમજવું જરૂરી છે કારણ કે આ વચનામૃતની શરૂઆત મહારાજ ત્યાંથી કરે છે જ્યાં આપણે પહોંચી ગયા છીએ. શંકરાચાર્યે 3 વાત બતાવી. દુર્લભમ ત્રયમેવૈતત દેવાનુગ્રહ હેતુકમ. 3 વાના દુર્લભ છે, બહુ મુશ્કેલીથી પ્રાપ્ત થાય છે 3 વાના. એ 3 વાના કયા? મનુષ્યત્વમ, મુમુક્ષુત્વમ, મહાપુરુષ સંશ્રય. મનુષ્યનું શરીર મળવું દુર્લભ છે, મળી ગયું. બીજી વસ્તુ, મનુષ્ય દેહ ઘણાને મળે છે પણ મુમુક્ષુતા દુર્લભ છે. ભગવાન ભજવાનો વિચાર નથી આવતો. આપણે એમાંય કંઈક અંશે આગળ આવી ગયા, મુમુક્ષુતા આવી. પણ ત્રીજી વસ્તુ છે મહાપુરુષ સંશ્રય. મુમુક્ષુતા હોય પણ એવા સત્પુરુષ નથી મળતા, આપણને એ પણ મળી ગયા. એટલે કે આપણે સત્સંગમાં આવી ગયા. આ 3 વાના જેને મળી ગયા ને, હવે એના માટેની વાત મહારાજ કરે છે. એટલે સત્સંગી થયા પછીની વાત છે. તો મહારાજ શું વાત કરે છે કે આ સત્સંગમાં આવ્યા પછી જે આગળ વધવાનો હોય એના આ લક્ષણ છે અને જે પાછો પડવાનો હોય એના આ લક્ષણ છે. હવે આપણે મેચ કરવાના, આમાંથી કયા આપણામાં આવે છે. તો મહારાજ કહે છે પહેલાં પાછો પડવાનો ની વાત પહેલાં કરે છે. આ સત્સંગમાં જે પાછો પડવાનો હોય એને પહેલામાં પહેલું શું થાય છે? દિવસે દિવસે સત્સંગી માત્રનો હૈયામાં અવગુણ આવવાની શરૂઆત થાય છે. અને અવગુણ આવવો એટલે શું? મહારાજે સરસ સમજાવ્યું તરત પછીના વાક્યમાં. અવગુણ આવવો એટલે શું? મહારાજ કે એને એમ થાય છે કે હું સમજું છું અને બીજા બધા અણસમજુ છે. આવું એને થવા માંડે. આટલું નથી સમજતા, આટલું નથી સમજતા, આમ નથી સમજતા. ત્યાંથી શરૂઆત થવા માંડે. હું સમજું છું અને બીજા સમજતા નથી. એનું પરિણામ શું આવે છે? મહારાજ કે એનું પરિણામ એ આવે છે, રાત્રિ દિવસ હૈયામાં મૂંઝાયા કરે. દિવસે ક્યાંય સુખે કરીને બેસી શકે નહીં, રાત્રે સુવે તો નિદ્રા આવે નહીં, અર્ધ બળેલા કાષ્ઠની પેઠે ધૂંધવાયા કરે, ધુમાડા નીકળવા માંડે. આ તો એકદમ અતિશય અવગુણ આવે એની વાત છે. આપણે આવા નથી. આપણને તો દિવસે ઊંઘ આવી જાય છે, એટલે રાત્રે ઊંઘ ના આવે એવું આપણને થતું નથી. પણ સામે બીજી વાત બતાવી છે, જે સત્સંગમાં જે આગળ વધવાનો હોય, દિવસે દિવસે સત્સંગી માત્રનો હૈયામાં ગુણ આવે છે. બધા મારાથી મોટા છે, હું બધાથી નાનો છું. અને એનું ફળ શું મળે છે? એનું ફળ એ મળે છે, 8 પહોર સત્સંગનો આનંદ એના હૈયામાં રમતો રહે છે. હવે આપણી પરિસ્થિતિ શું છે? આટલા બધા તો ખરાબ નથી આપણે કે રાત્રિ દિવસ ધૂંધવાયા કરતા હોય, એવું તો નથી. પણ આ બાજુય નથી. એટલે 8 પહોર સત્સંગનો આનંદ તો વચમાં ક્યાંક છીએ. એટલે સત્સંગી માત્રનો અવગુણ નથી આવતો, પણ કેટલાકનો આવી જાય છે. કેટલાકનો જે આવે છે ને અવગુણ,
એ આપણી શાંતિને બગાડી નાખે છે. ખરેખર અગત્યની વસ્તુ છે. યોગીજી મહારાજે યોગી ગીતાની અંદર એક એવો અદ્ભુત સિદ્ધાંત મૂક્યો. યોગી બાપા કે મોટપ શું? ચલો મોટપ શું? વ્યાખ્યા મૂકો. મોટપ શું? આપણને એમ કે 50, 100, 500, 1000, લાખ માણસ આપણને રિસ્પેક્ટ આપે, આપણને પ્રેમ કરે તો આપણે મોટપને પામ્યા દુનિયામાં. યોગી બાપાએ પહેલી જ ચોકડી મૂકી, માણસ માને એ મોટપ નહીં. તો કઈ મોટપ? યોગી બાપા કે હૈયામાં શાંતિ રહે મોટપ. અને પછી તરત વાત કરી કે હૈયામાં શાંતિ કેમ રહે? યોગી બાપા કે હું કોઈનો અવગુણ લેતો નથી એમ એના અંતરમાં ટાઢું રહે. આ કેટલી અદ્ભુત ક્લેરિટી આની અંદર છે શાંતિ માટેની. આખી દુનિયા જો આપણને માનતી હશે ને તો પણ આપણને શાંતિ થવાની નથી, જ્યાં સુધી આપણે કોઈકનો અવગુણ લેતા હશું ત્યાં સુધી. આ દુનિયામાં મોટા મોટા સેલિબ્રિટીઝ છે ને એની દશા આવી છે. એમને હજારો માણસો માને, લાખો માણસો માને, એની પાછળ ને પાછળ ફરતા હોય, પણ જ્યાં સુધી એમના હૃદયમાં બીજાનું સ્થાન ન હોય, પ્રેમ ન હોય, આદર ન હોય, નિર્દોષ ભાવ ન હોય, એલર્જી હોય, એને અશાંતિ જ રહે. માઇકલ જેક્સન જેવા પોતે હવે કેટલી લોકચાહના પ્રાપ્ત કરી, પણ એના અંતરમાં શું લાગતું? હું સાવ એકલો આવ્યો છું. આઈ એમ ધ લોનલીએસ્ટ પર્સન ઇન ધ વર્લ્ડ. આખી દુનિયાનો સૌથી એકલો. અરે ભાઈ, તમે બહાર નીકળો છો ને તમારા દર્શન માટે લોકો પાછળ પાછળ દોડાદોડી કરે છે, પણ અંતરમાં કેમ નથી શાંતિ? કોઈકનો પણ અવગુણ હોય ને આપણને મજા આવે નહીં. સત્પુરુષની વિશેષતા એ છે, લાખો લોકો એમને ચાહે છે એ એમની મોટપ નથી, એ સૌને સાચા દિલથી ચાહે છે ને એ જ એમની મોટપ છે. આજે આપણે જોઈએ છે હૈયામાં શાંતિ રહે મોટપ. અને હૈયામાં શાંતિ શું? યોગી બાપા કે હું કોઈનો અવગુણ લેતો નથી એવું જ્યારે મનમાં રહે ત્યારે આપણને શાંતિ સાચા અર્થમાં રહે છે. બીજી વસ્તુ એ છે, થોડાક આગળ વધીને પોઝિટિવ સાઈડમાં હમણાં જઈએ. કોઈનો અવગુણ ન લે, બીજા પ્રત્યે સારી ભાવના રાખે અને બીજાનું ભલું થાય એવો વિચાર રાખે. પ્રમુખ સ્વામી મહારાજનું સૂત્ર, બીજાના સુખમાં આપણું સુખ છે. સામાન્ય વસ્તુ નથી હો. બીજાના દુઃખમાં દુઃખી થવું સહેલું છે. બીજાના દુઃખમાં દુઃખી થવું સહેલું છે. એ કરુણા છે, પ્રેમ છે, દયા છે. પણ બીજાના સુખમાં સુખી થવું ને એ બહુ અઘરું છે. કે આ ક્યાં આગળ વધી ગયો આટલો બધો? આ કેવી રીતે વધી ગયો? કોકની મોટપ, કોકનું સુખ જોઈને રાજી થવું ને એ સ્પિરિચ્યુઅલ મેચ્યોરિટી છે. કોકના સુખમાં રાજી થવું, આ તો નિર્મત્સરતા કહેવાય, સત્પુરુષનો ગુણ કહેવાય. આપણે અહીંયા બેંગ્લોરનો જ પ્રસંગ છે કે સ્વામી શ્રી બ્રહ્માન સ્વામી મહારાજ માટે શ્રી રવિશંકરજીની ખૂબ જ ઈચ્છા હતી, આગ્રહ હતો કે સ્વામી અમારે ત્યાં પધારે. અને એક આખો દિવસ સ્વામી ત્યાં રોકાયા હતા, સવારથી સાંજ સુધી. પણ ત્યાં સ્વામીશ્રી ગયા, કાર્યક્રમ થયો, બધું બતાવ્યું બાપાને, મહાન સ્વામી મહારાજને, સભા થઈ ગઈ, બધું પૂરું થયું. પછી સ્વામીશ્રીના ભોજન માટે ત્યાં જે નિવાસ રાખવામાં આવ્યો હતો એમાં સ્વામી પોતે ભોજન કરવા માટે બેઠા. એ વખતે તો કોઈ સ્થાનિક લોકો તો હતા જ નહીં, કારણ કે એમને એમ કે સ્વામીજીનો ભોજનનો સમય છે તો એમને આપણે ડિસ્ટર્બ ન કરીએ, એવું હોય ને. એમને ખબર ન હોય કે બાપા તો જમતા હોય તો એ 500 માણસ સામે બેઠા હોય, પણ એમને એમ કે આ તો એક એવો પ્રાઇવેટ ટાઈમ કહેવાય, એટલે એમની કોઈ ડિસ્ટર્બ ન કરે. એટલે સ્વામી હતા અને 2-4 સેવકો જ હતા. તો તે વખતે સ્વામીએ ભોજન શરૂ કરતા પહેલાં સંકલ્પો કર્યા, 3 સંકલ્પો કર્યા. પહેલો સંકલ્પ મહાસ્વામી મહારાજે કર્યો કે શ્રી રવિશંકરજી છે એમનું સ્વાસ્થ્ય ખૂબ સારું રહે અને 100 વર્ષ જીવે. બીજો સંકલ્પ સ્વામીએ કર્યો કે આર્ટ ઓફ લિવિંગ એનો વિકાસ આખી દુનિયામાં થાય. અને ત્રીજી વાત કે એમના જેટલા અનુયાયી છે બધા તને મને ધને સુખિયા થાય ને ખૂબ પ્રગતિ કરે. ખબર એ નથી શ્રી રવિશંકરજીને કે એમની ગેરહાજરીમાં સ્વામી એકાંતમાં બેઠા બેઠા એના માટે પ્રાર્થના કરે છે. હવે ચલો એમની વાત તો જવા દો, પણ મહાન સ્વામી મહારાજ તો એકલા બેઠા બેઠા દુનિયાના દેશોનું ભલું કરવાનો વિચાર કરે છે ને.
એ દેશમાં કોને ખબર હશે કે મહંત સ્વામી મહારાજ એમના માટે અહીં બેઠા બેઠા એમનું શુભ વિચારે છે. પણ આધ્યાત્મિકતા શું છે? સ્વામી આપણને શીખવ્યું કે આપણે કોઈનું પણ સારું થાય ને એમાં સારું થતાં સાજી થતાં શીખવું, અને બની શકે તો સારું કરવા માટેનો પ્રયત્ન કરવો. આ એક યુનિવર્સલ પ્રિન્સિપલ જેવું છે. હમણાં એક પ્રસંગ જાણવાની અંદર આવ્યો કે અમેરિકાની અંદર એક બહુ જ પ્રસિદ્ધ ટેનિસ પ્લેયર છે, એનું નામ છે આન્ડ્રે એગાસી. બહુ પ્રસિદ્ધ છે અને એટલી બધી મેચ પોતે જીત્યા છે. 7 વર્ષની ઉંમરથી એને ટેનિસ રમવાની શરૂઆત કરી. 10 વર્ષની ઉંમરથી એણે મેચો જીતવાની શરૂઆત કરી. તો એમ કરતાં 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 જેટલી કાંઈ મોટી મોટી વર્લ્ડ કક્ષાની છે ને, ઓસ્ટ્રેલિયન ઓપન હોય કે પછી ફ્રેન્ચ ઓપન હોય કે US ઓપન હોય કે વિમ્બલ્ડન હોય કે વર્લ્ડ રેકોર્ડની જે સૌથી મોટામાં મોટી જે વર્લ્ડ ચેમ્પિયનની સ્પર્ધા હોય, બધી જ પોતે જીતતા જીતતા આવ્યા છે. આવો એક જ ખેલાડી છે કે બધી એક હારે જીત્યા હોય, એ રેકોર્ડ છે એનો. 1995ની સાલમાં એણે પીટ સામ્પ્રસને હરાવ્યા, જે પોતે સતત 7 વર્ષથી વિશ્વમાં ચેમ્પિયન હતા. એને હરાવી દીધા, પોતે વર્લ્ડ ચેમ્પિયનને હરાવ્યા. અને એ વખતે આખી દુનિયા એમની વાહ વાહ કરે, પ્રસિદ્ધિ અને પૈસા અને ઢગલા ને ઢગલા. જે વસ્તુની એમને નાનપણથી કલ્પના કરેલી, સંકલ્પો કરેલા, બધું જ એની પાસે આવી ગયું હતું. એ વખતે એમનો ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યો હતો અને પછી એમને કીધું કે તમને અત્યારે તમે બહુ જ ખુશ લાગો છો, ખુશ હશો ને અત્યારે તમે? એમણે કીધું હા, હું અત્યારે બહુ જ ખુશ છું, એવું એમણે કહ્યું પત્રકારને. પણ એમણે પોતાની બાયોગ્રાફીની અંદર એવું લખ્યું છે કે હકીકતમાં હું ખોટું બોલ્યો હતો. મેં જવાબ તો એવો આપ્યો કે હા, હું બહુ ખુશ છું, પણ હકીકતમાં હું કાંઈ ખુશ હતો નહીં. હું એવું માનતો હતો કે હવે મારે ખુશ રહેવું જોઈએ, કારણ કે મને આ બધું મળી ગયું. હું પ્રયત્ન કરતો હતો કે મારે આનંદમાં રહેવું છે, પણ મને આનંદ આવતો નહોતો, મને આનંદ અનુભવાતો નહોતો. મને થયું કે આટલું બધું કર્યા પછી પણ, વિશ્વમાં પહેલા નંબરના ખેલાડી બન્યા પછી પણ જો શાંતિ મળવાની ન હોય તો પછી એ શા કામનું? મને એવા વિચારો આવતા હતા. અને હવે હું આનાથી વધારે શાંતિ મેળવવા માટે શું કરું? મને કોઈ ઉપાય જ દેખાતો નહોતો. કરવાનું તો આટલું તો કરી નાખ્યું, હવે શું કરું? એ વખત હું એમને એમ રખડતો રહેતો, હું બ્લેક કોફી પીતો રહેતો, રેસ્ટોરન્ટમાં જાતો, દિવસો પસાર કરતો, કાંઈ દેખાતું તો. એક વખત હું રેસ્ટોરન્ટમાં બેઠો હતો અને એ વખતે એનો મેનેજર ફ્રેન્કી નામનો હતો, જેને મારી સાથે મિત્રતા હતી, એટલે બધી પોતાની અંગત વાતો પણ શેર કરતા મારી સાથે. તો એમણે વાતમાં કહ્યું કે મારા બાળકો નાના છે, અત્યારે સ્કૂલમાં છે, મને એના ભવિષ્યની ચિંતા થાય છે, કારણ કે ભવિષ્યની અંદર એને જો સારી કોલેજમાં ભણાવવાના હશે તો એની ફીનું હું શું કરીશ? એટલે હું અત્યારે એનો પ્રયત્ન કરું છું કે ક્યાંકથી અત્યારથી એવું કંઈક કરું કે જ્યારે કોલેજમાં આવે ત્યારે એના ફીઝની વ્યવસ્થા હું કરી શકું. આવી સહેજે સહેજે વાતચીત ચાલતી હતી અને એ વખતે એને સ્ટ્રાઇક થયું. અને એણે કહ્યું પહેલાંને કે કામ કર, તું ચિંતા ન કરીશ, તારા સંતાનોનો તને ચિંતા છે ને, તો લે મારી પાસે આ નાઇકી કંપનીના શેર સ્ટોક્સ છે બધા, એ બધા હું તને આપી દઉં છું, તું હમણાં વેચતો નહીં, 10 વર્ષ રાખી મૂકે ને, તારા છોકરા ત્યાં સુધી કોલેજમાં આવી જશે અને એ વખતે આની બહુ મોટી કિંમત તને આવશે ને તારે ભણાવવાની ચિંતા નહીં રહે. આ વાત એણે કરી. અને એ વખતે જે સામે પેલો માણસ હતો, એના ચહેરા ઉપર એણે જે સંતોષ, ખુશીના ભાવ એણે જોયા ને, અને એ જોઈને એમને જે શાંતિ થઈ ને, એ કે અત્યાર સુધી ગમે તેટલી મેચો હું જીતો અને જે શાંતિ મન નથી થઈ ને, આને ખુશ જોઈને મને એટલી શાંતિ થઈ. અને ત્યારથી મને એક રસ્તો મળ્યો કે બીજા માટે કંઈક સારું કરીએ, એમાં જેવી શાંતિ થાય છે ને, એવી બીજી વર્લ્ડ ચેમ્પિયન થવામાં પણ થતી નથી. એ એક વૈશ્વિક સિદ્ધાંત જેવું છે કે કોઈ પણ માણસ બીજાનું ભલું કરે એટલે એને સારું અનુભવ અંતરમાં થાય અને થાય જ. એટલે સ્વામીજી કહે છે ને, બીજાના સુખમાં આપણું સુખ છે. તો બધાનું ભલું ઈચ્છવું, બધાનો ગુણ લેવો, બધાના માટે આપણે કરી શકતા હોય એટલું સારું કરવું, આ બહુ સારી વાત છે. પણ હવે આપણે પ્રેક્ટિકલ
આપણા જીવનમાં આવીએ, આપણને પ્રશ્ન ક્યાં થાય છે? નોર્મલી આપણે કહીએ કે ભાઈ બધાનું સારું થાય તો ભલે સારું થાય, એની હારે આપણે કંઈ લેવા દેવા નથી. પણ પ્રશ્ન એ થાય કે જ્યારે આપણા પગ નીચે કંઈક રેલો આવતો હોય, એટલે કોક માણસ જે આપણને નડતો હોય એનો અવગુણ ન લેવો ને એ બહુ અઘરું છે. કારણ કે એના સ્વભાવથી આપણને પ્રશ્ન થતો હોય, એનું શું કરવું? આ પ્રશ્ન આપણા માટે મોટો છે. અને ખરેખર જો તો ત્યાં જ કસોટી છે આધ્યાત્મિકતાની. કોક માણસ જ્યારે આપણને નડે ત્યારે એનો અવગુણ આપણને આવે છે, એમના પ્રત્યે દ્વેષ ભાવ બંધાય છે. પણ સાચી રીત એ છે કે એમને પણ માફ કરવામાં શાંતિ છે. જેમણે આપણું ખરાબ કર્યું હોય ને એમને પણ બદલો લેવામાં શાંતિ નથી. બદલો લેશું તો આપણને કદાચ થોડુંક સેટિસ્ફેક્શન થશે કે આપણે બતાવી દીધું એને, પણ એ બહુ ટેમ્પરરી હશે. અશાંતિ જવાની નથી એનાથી. શાંતિ તો ત્યારે જ થવાની છે કે જ્યારે એમને માફ કરી શકીએ. શાંતિ તો ત્યારે થવાની છે કે જ્યારે આપણે એનું ભલું ઈચ્છી શકીએ. એટલે આપણી શાંતિ માટે મહાન સ્વામી મહારાજ એક પ્રસંગ ઘણા વર્ષોથી આપણે એમની પાસેથી સાંભળેલો હતો પહેલાં, કે કોઈ અમેરિકામાં એક માણસ હતો અને એને ઢીંચણનો દુખાવો થતો હતો. એટલે એણે પછી ડૉક્ટરો પાસે તપાસ કરાવડાવી, બધું બતાવ્યું, પણ કોઈ નિદાન થતું નહોતું. અને સમય જતો ગયો તેમ દુખાવો વધતો ગયો. પછી એક સમય એવો આવ્યો કે દુખાવો એના માટે અસહ્ય બની ગયો. એટલે એ વખતે એનો એક મિત્ર હતો, એને કીધું કે આપણે છે ને સાયકાઇટ્રિસ્ટને બતાવીએ, મનોચિકિત્સકને. પહેલાં કીધું કે મને દુખાવો ઢીંચણમાં છે, મગજ તો બરાબર છે. તો એના મિત્ર કહે કે જો આમે તે આટલા પૈસા તો ખર્ચા છે, આટલા બધા ફિઝિયોથેરાપિસ્ટની ટ્રીટમેન્ટ લીધી છે, ને આટલા બધા ઓર્થોપેડિક્સને બધા આટલા બધા એમઆરઆઈ કરાવે, કાંઈ થયું નથી. તું ટ્રાય કરવામાં શું વાંધો, થોડાક પૈસા વધારે ખર્ચી લે. એટલે પેલો કે કાંઈ વાંધો નહીં, જઈએ. ડૉક્ટર પાસે ગયા. હવે સાયકાઇટ્રિસ્ટ તો શું કરે, બધું હિસ્ટ્રી પૂછે. એટલે એણે હિસ્ટ્રી પૂછી કે તમારે કોઈની સાથે દુશ્મનાવટ છે? એટલે પહેલાં કીધું હા છે. એ કોની સાથે છે? કે મારા સગા ભાઈ સાથે. કે શું પ્રોબ્લેમ છે? કે એને જ્યારે જરૂર હતી ત્યારે $5000 એને મારી પાસેથી માગ્યા હતા ઉછીના, ને મેં એને આપ્યા હતા 5000. પછી કીધું કે મેં જ્યારે પાછા માગ્યા તો હવે એ માણસ ફરી ગયો અને મને એમ કહે છે કે તે મને કાંઈ આપ્યું જ નથી અને મને ખોટો પાડે છે. આવું કહેતા તો પેલો એકદમ ધુઆપુઆ થઈ ગયો. એટલે પેલા ડૉક્ટરે કીધું કે તમારું નિદાન થઈ ગયું છે. હવે તમારે જો સાજા થવું હોય તો એના માટેનો ઉપાય એ છે કે તમારે તમારા ભાઈ પાસે જવાનું અને એની પાસે માફી માગવાની. પેલું કે તમે ડૉક્ટર છો કે કોણ છો? 5000 એ લઈ ગયો છે, ખોટું એ બોલે છે, માફી મારે માગવાની? તો કે જો હાજા થવું હોય તો કરવું પડશે. પેલો કે નથી થવું, જાઓ. એ ઘરે પાછો આવી ગયો. પણ 2-3 દિવસ થયા અને પાછો એટેક આવ્યો. એટલે પછી એનો મિત્ર પરાણે ઢસડીને ત્યાં જ લઈ ગયો. એ ડૉક્ટરે કીધું, મહાન સ્વામી મહારાજના શબ્દો છે, એ ડૉક્ટર કે જો હું જજ નથી, હું ડૉક્ટર છું. જજ હોત તો હું ન્યાય અન્યાયમાં પડત. હું ડૉક્ટર છું ને તારે સાજા થવું હોય તો તારા માટે આ છે કે તું તારા મનમાંથી એ વસ્તુ કાઢી નાખ અને તું તારા ભાઈ પાસે જઈને માફી માગીને તારા સંબંધો સુધારી દે. એટલે પેલો માણસ કમ અને તૈયાર થયો. એના ભાઈને ત્યાં ગયો, બારણું ખખડાવ્યું, એના ભાઈએ ખોલ્યું. હવે આને જોઈને એને ફાળ પડી કે ઉઘરાણી કરવા આવ્યો હશે. પણ એ કાંઈ બોલે પેલા આણે કીધું કે જો હું તારી પાસે ઉઘરાણી કરવા નથી આવ્યો, હું તને મળવા આવ્યો છું. એ કે સારું આવો, બેઠા. શું કામ હતું? એ કે કામ એ છે કે હું તારી પાસે માફી માગવા આવ્યો છું. એટલે પહેલાં આશ્ચર્ય થયું. કેમ? કે પેલી 5000 વાળી જે વાત હતી ને, મને એવું લાગે છે કે મેં તને નહીં બીજા કોકને આપ્યા હશે. મને મનમાં એવું કંઈ કરી ગયું, મેં તને આપ્યા, પણ હવે મને એવું લાગે છે કે હવે વાત બધી જવા દે, જે હોય તે ગયું તે ગયું, હવે આપણે એને સંભાળવું નથી. પણ અત્યાર સુધી મેં તારી પાસે કેટલી વખત ઝઘડો કર્યો, મેં તને ન કહેવાના શબ્દો કીધા, તારા માટે જેમ તેમ બોલ્યો, તને ગાળો દીધી, આ જે કાંઈ કર્યું ને, તો હું તારી પાસે માફી માગવા આવ્યો છું કે સોરી, તું મને માફ કરજે. એટલે આવું કીધું એટલે એના ભાઈને અંતરદૃષ્ટિ થઈ. એટલે એને કહ્યું કે ના ભાઈ, એવું નથી, આમ તો તે મને જ આપ્યા છે, પણ મારી પાસે હમણાં સગવડ નથી. તું ધીરજ રાખજે, હું ધીમે ધીમે તને બધા આપી દઈશ. એકદમ હળવું વાતાવરણ થયું. વર્ષો પછી બે ભેગા થઈને ચા પાણી પીધા.
એ દિવસે રાત્રે ને બહુ સારી ઊંઘ આવી, બીજે દિવસે દુખાવો અડધો થઈ ગયો અને 2-5 દિવસમાં તો દુખાવો ગાયબ થઈ ગયો. આ મેડિકલ હિસ્ટ્રીમાં નોંધાયેલી ઘટના છે. હવે આનો અર્થ એવો નહીં સમજવાનો કે ઢીચણનો દુખાવો હોય એ બધાને કાંઈ માનસિક નથી હોતું, કારણ કે ઘણા કારણો હોય છે. આર્થરાઇટિસ હોય છે, ઉંમરના ઘસારા હોય છે, ઘણાય કારણો હોય છે. પણ નક્કી એટલું થાય છે કે મનમાં કોઈના પણ પ્રત્યે આપણને દ્વેષ હોય, સાચો કે ખોટો, સાચો હોય ઘણી વાર દ્વેષ, માણસ જ એવો હોય, પણ સાચો કે ખોટો આપણને કોઈના પ્રત્યે દ્વેષ બંધાયો તો એનું તો ખરાબ થાય કે ન થાય, પણ આપણું તો ખરાબ થાય ને થાય. શારીરિક રીતે, માનસિક રીતે, સામાજિક રીતે, આધ્યાત્મિક રીતે, બધી રીતે આપણને તો નુકસાન થાય. એટલે આપણા ભલા માટે આપણે મનમાંથી બીજા પ્રત્યેનો ડંખ કાઢી નાખીએ ને, એ આધ્યાત્મિકતા છે અને એ સાચો રસ્તો છે. ઉંદર હોય ઘરમાં, ઘણીવાર મરેલો ઉંદર ઘરમાં હોય અને એ ઘરમાં હોય તો આપણને કેટલા દિવસ વધારે રાખીએ આપણે, કે જેટલો વધારે રાખીએ ત્રાસ વધારે થાય. એમ આ બધી ઘટનાઓ કેવી હોય છે? મરેલા ઉંદર જેવી હોય છે. એને જેટલું આપણે મનમાં સંઘેરી રાખીએ, કેટલાક લોકો શું કરે છે, લિસ્ટ કરી રાખે છે કે ટાણે કેવા થાય, વારો આવે ને ત્યારે આટલા જવાબ આપવાના છે આપણે. જે વસ્તુ ભૂલવા જેવી છે એને યાદ રાખીને, મહાનસાઈમાં જ એક વાત એ કરે છે કે કોઈ માણસ તમને લાફો મારે અને આપણને ગાલ તમતમે અને 10 મિનિટ એનો દુખાવો રહે તો એમાં સામેવાળાનો વાંક છે એવું આપણે માની લઈએ. પણ એ માણસે એક વાર લાફો માર્યો છે, આપણે 10 વખત એને યાદ કરીએ અને 10 વખત દુઃખી થઈએ, એમાં કોનો વાંક છે? એમાં એનો વાંક નથી, એમાં આપણો વાંક છે. નેગેટિવ ઘટનાઓને વારંવાર સંભાળીને દુઃખી થવાની જે ટેવ પડી છે એ અશાંતિ વધારે છે. ફરિયાદોને ભેગી નહીં કરવાની, માફ કરતા. બાપુ આતંકવાદીને માફ કરી શકતા હોય પ્રમુખ સ્વામી મહારાજ, તો આપણે શું? આપણે સત્પુરુષના જીવન સામું જોઈએ છે કે એમની, આજે મહાન સ્વામી મહારાજને આપણે જોઈએ તો એમને જીવનમાં ઘણું સહન કરવાનું આવ્યું છે, પણ એમને કોઈ યાદ રાખ્યું જ નથી. કોના તરફથી શું સહન કરવાનું આવ્યું છે? આમ જુઓ તો એમની યાદશક્તિ બહુ જ તેજ છે. 50 વર્ષ પહેલાંની વસ્તુઓ કાલે મળ્યા હોય એવી રીતે પોતે આપણને યાદ કરીને બતાવી દે છે. પણ જે એમને સહન કરવાનું થયું છે ને, જિંદગીમાં એક પણ વખત એમણે યાદ કર્યું નથી, કોઈનાય તરફથી નહીં. એ અંદરના હોય, બહારના હોય, જે હોય તે દ્વેષ જ નહીં કોઈ પ્રકારનો. 2019ની સાલમાં મહાન સાહેબ મહારાજ નાઇરોબી હતા અને એમાં એક દિવસ કેવું હતું કે સ્વામીને પૂજા બહાર નહોતી કરવાની, એમના પેલો બેઠક ખંડ હોય એમાં જ પૂજા હતી એમના ઉતારામાં. એટલે સ્વામીશ્રી પોતે પૂજા કરવા બેઠા હતા અને સંતો જ હતા ખાલી સામે અને કીર્તન ગવાતું હતું. અને એમાં પેલું કીર્તન શાસ્ત્રીજી મહારાજનો સંગ ભાઈ મને ભાગે મળ્યો છે કીર્તન ગવાતું હતું. હવે એ કીર્તનમાં એક પંક્તિ આવે છે કે નિંદાના કરનાર નરકે જાશે ભોગવશે થઈને ભોરિંગ. જે નિંદા કરશે આ સત્પુરુષની એ નરકમાં જશે અને એ પોતે સાપનો અવતાર લેશે. આવા શબ્દો પેલી પંક્તિમાં કહેવામાં આવ્યા છે. અસ્મિતાથી કોઈ ભક્ત કવિએ લખ્યું છે. હવે એ જ્યારે ગવાતું હતું ત્યારે મહાન સ્વામી મહારાજ ગાનાર સંતની સામું જોયું. એટલે 1-2 સંતોને લાગ્યું ખરું કે સ્વામીના મનમાં કંઈક છે, પણ સ્વામી કંઈ બોલ્યા નહીં. પૂજા પૂરી થઈ ગઈ અને પછી મહાન સાહેબ સ્વગત સીધા જ બોલવા માંડે. સ્વામી કે આમાં વાત આવી, હમણાં કીર્તન ગાયું કે નિંદા ના કરનાર નરકે જાશે. તો સ્વામી કે કરવત તો આમે કાપે ને આમે કાપે. એમ સત્પુરુષ તો બે બાજુ કલ્યાણ કરે, બે બાજુ સારું કરે. એટલે બધાના મનમાં થયું કે સ્વામીના મનમાં એવું કંઈક છે કે આ પંક્તિમાં કંઈક છે. એટલે કોઈ સંતે સામે જવાબ આપ્યો કે સ્વામી સત્પુરુષ તો દયાળુ છે, સત્પુરુષ તો કોઈ દિવસ કંઈ ખરાબ કરવાનો વિચાર ન કરે, પણ ભગવાન એને દંડ આપે. ઓલો હોય ને જે દ્રોહ કરનાર એને ભગવાન દંડ આપે. અને આવી વાત તો છે જ આપણા શાસ્ત્રોની અંદર. મુક્તાનંદ સ્વામીએ કીધું કે જો મેરે સંતકુ રતિ એક દુવે તેહી જડ ડારું મેં ખોઈ. તો મનસાઈમાં છે કે ના એમાં એ જે વાત છે ને એ જુદી વાત છે અને અહીં જુદી વાત છે. એટલે બધાને લાગ્યું કે સ્વામીના મનમાં છે ને એ વસ્તુ નથી અત્યારે. એટલે પછી સંતોએ આ બાજુ વાત કરી. તો આત્મા સ્વરૂપ સ્વામી કે સ્વામી નાઇરોબીની અંદર યોગી બાપાની નગરયાત્રા નીકળી હતી અને એ વખતે નગરયાત્રા ફરીને આવ્યા
પછી યોગી બાપા બોલ્યા કે કોઈ આપણી નગરયાત્રા જોઈ અને કટાક્ષ કરે કે માળા સ્વામિનારાયણિયા, એવું કોઈ કટાક્ષ કરે ને એનુંય કલ્યાણ થાય. મનસાહેબ આજ કે બસ આ બરાબર. એટલે એમના મનમાં આ હતું. તો સ્વામી કહે કે આ કીર્તનની પંક્તિ છે ને આપણે સુધારવાની જરૂર છે. એવું કહીને સ્વામી પછી રૂમની અંદર ગયા, પણ હજી એમના મનમાં પેલા વિચારો ચાલુ હતા. એટલે સ્વામી કે વખાણ કરે કે નિંદા કરે, જે કરે તે હડફેટે ચડવો જોઈએ, એનું કામ થઈ જાય. હડફેટે ચડવો જોઈએ આમ કહીને સ્વામી પોતે આરામમાં ગયા. પછી હવે બાર આમ બધા ભેગા થયા. આત્મસ્વરૂપ સ્વામી હતા, પછી જ્ઞાનપ્રિય સ્વામી હતા, શ્રુતિ પ્રકાશ સ્વામી હતા, પ્રિયવ્રત સ્વામી હતા, બધા ભેગા થયા કે સ્વામી કીધું છે આ પંક્તિનું હવે શું કરું. એટલે મહંત સાહેબ જે બોલ્યા હતા બધા શબ્દો અમે લખ્યા એમના શબ્દોમાં. અને પછી મધુરવદન સ્વામી આપણા એ તો સારા કવિ છે, એટલે અમે એ બધું એમને મોકલ્યું કે સ્વામીની ઈચ્છા છે કે આના ઉપર પંક્તિ બદલાય. એટલે એ તો શીઘ્ર કવિ જેવા છે, એટલે તમે કલાકમાં 5 વિકલ્પો મોકલી દીધા કે આમ પણ થાય, આમ પણ થાય, આમ પણ થાય, આમ પણ થાય, બધી પંક્તિ મોકલી એણે. પછી અમે બેઠા, પછી 5માંથી 2 પંક્તિ ઉપર અમે આવ્યા કે આપણે સ્વામીને બતાવીએ. એ 5માંથી 2 પંક્તિમાંથી અમારું બધાનું તો એક ઉપર ટાર્ગેટ હતું કે આ વધારે સારી છે, પણ આપણે સ્વામીને પૂછી લઈએ. તો પંક્તિ એવી બની હતી કે ભાવે કુભાવે જે વંદે કે નંદે, વંદે એટલે વંદન કરે, નંદે એટલે નિંદા કરે. ભાવે કુભાવે જે વંદે કે નંદે કલ્યાણ થાશે અભંગ ભાઈ મને ભાગે મળ્યો છે. એટલે એનો કે જે કરે એનું બધાનું કલ્યાણ થશે. અને બીજી પંક્તિમાં શું હતું કે ભાવે કુભાવે જે વંદે કે નંદે ધામ પમાડે અભંગ ભાઈ મને ભાગે મળ્યો છે. એટલે એકમાં શું હતું કલ્યાણની વાત હતી, અને બીજામાં એવું હતું કે ધામમાં જશે એ વાત હતી. એટલે અમને બધાને એક સરખું એવું લાગ્યું કે આપણે કલ્યાણવાળું બરાબર છે. કારણ કે કલ્યાણના છે ને ઘણા અર્થો થાય છે, અને કલ્યાણના લેવલ પણ ઘણા બધા છે. એટલે કલ્યાણ તો ધામમાં તો આત્યંતિક થઈ ગયું. એટલે કે આ તો હવે આવા માણસનું કે થોડું આત્યંતિક કલ્યાણ કરાય. એટલે એ તો અરે પેલું કલ્યાણ બરાબર છે, એનું ધામવાળું બરાબર નથી. એટલે અમે બધા એક ઉપર આવ્યા. પછી સ્વામીને બપોરે બતાવવા માટે ગયા અને કીધું સ્વામી આ 2 પંક્તિ આવી છે, પણ અમને બધાને એમ લાગે છે કે આ કલ્યાણવાળી રાખીએ. એટલે મહંત સાહેબમાં જોયું ભાવે કુભાવે જે વંદે કે 2 પંક્તિ વાંચી. પછી કીધું સ્વામી કલ્યાણવાળી રાખીએ. સ્વામી કે ના. સ્વામી કે ધામ. સ્વામી કે ધામમાં જ જાય. હવે વિચાર કરો કે જે પોતાનો નિંદા કરતા હોય, આજે જે બધા આપણી સ્વામિનારાયણની કે એની નિંદા કરતા હશે ને, અત્યારે બધા આપણો વિરોધ કરતા હશે ને, બધા ધામમાં આપણને ભેગા થવાના છે. કારણ કે આ સંકલ્પ કરીને બેઠા છે. આ બધાને ત્યાં આજુબાજુ જશે, આપણી આજુબાજુ. એટલે ભાવે કુભાવે જે વંદે કે નંદે ધામ પમાડે અભંગ, એમનું દિલ જુઓ. અને સમર્થ છે પાછા, એવું નથી કે ખાલી વાતો કરે છે, ધામ પમાડવા માટે સમર્થ છે. ને એ સંકલ્પ કરે છે કે ધામમાં લઈ જશું. એટલે બાકી શું રહ્યું? એમને કોઈ દુશ્મન નથી, એ બધાનું ભલું ઈચ્છે છે. અને એટલે એમણે જે આપણને રસ્તો બતાવ્યો કે આપણને પણ એ જ રસ્તો લઈએ કે બધાનું ભલું ઈચ્છવું, બધાને માટે આપણે સારું ઈચ્છવું. જ્યારે કંઈ આવા પ્રસંગો બને, કોઈકની સાથે આપણા સંબંધોમાં ગડબડાટ થાય, એ કુટુંબમાં હોય કે સત્સંગમાં હોય કે ગમે ત્યાં હોય, પરિવારમાં હોય, ત્યારે આપણને પ્રશ્ન શું નડે છે કે આપણને બધી ભૂલ સામેવાળાની દેખાય છે કે આવું કર્યું ને એટલે મને પ્રોબ્લેમ થયો છે. પણ આપણને પ્રસંગ યાદ છે કે ભગતજી મહારાજ વડતાલની અંદર હતા. એ સમયની અંદર એક પ્રસંગ એવો બન્યો કે પવિત્રાનંદ સ્વામી બહુ મોટા સંત હતા અને સદગુરુ કહેવાતા હતા. અને ભગતજી મહારાજને વિમુખ કરવામાં જેમણે બહુ મહત્વનો રોલ ભજવ્યો હતો એ પવિત્રાનંદ સ્વામી. એમના જીવનમાં એક પ્રોબ્લેમ આવ્યો. વસ્તુ તો સાધારણ પ્રણાલિકાઓમાંથી એ વાત થઈ હતી, કારણ કે એ વખતે આપણે જે સંધ્યા આરતી થાય ને પછી જે પેલી ધૂન બોલાતી, રામકૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદ, હરે રામ ગોવિંદ જય જય ગોવિંદ કીર્તન ધૂન બોલાય છે. તો જૂની પ્રણાલિકા પ્રમાણે એવું ચાલતું હતું કે છેલ્લે એના છેલ્લા ભાગની અંદર ધૂન બોલાય, નરનારાયણ સ્વામિનારાયણ, નરનારાયણ સ્વામિનારાયણ, એવી ધૂન બોલાય. હવે એ વખતે છે ને તો દેશ વિભાગની ખેંચતાણ વધારે હતી. એક અમદાવાદ દેશ અને આ બાજુ વડતાલ દેશ. એટલે અમદાવાદ દેશના નરનારાયણ દેવ કહેવાય ને આ બાજુ લક્ષ્મીનારાયણ દેવ કહેવાય. એટલે બધી ખેંચતાણ છે. એટલે નરનારાયણ નામ આવે ને એટલે આ લોકોને શું કે આ તો અમદાવાદના દેવ આવે. એટલે જે નવી પેઢી હતી એને થયું કે આપણે છે ને આ
નરનારાયણ સ્વામિનારાયણ નથી બોલવું, સ્વામિનારાયણ સ્વામિનારાયણ ચાલુ કરી દઈએ. નિષ્ઠા કે એવું બધું નહીં, મૂળ તો શું એમનું નામ આપણે શું કામ બોલીએ, એવો હતો ભાવ. એટલે આપણે સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલીએ. એટલે એમણે એવું ચાલુ કર્યું. પહેલાં મૂળ તો જૂના માણસ પવિત્રાન સ્વામી એ કે આ પ્રણાલિકા કેમ તમે તોડો છો, આ પ્રણાલિકા નહીં બદલવાની. એટલે એનો આગ્રહ રહે, પણ કોઈ નવા સંતો માને નહીં એનું. એમાં આણંદ ગયા હતા, અને ત્યાં આણંદની અંદર આચાર્ય પણ ભેગા હતા, પછી પવિત્રાન સ્વામી હતા, બીજા સદગુરુએ હતા, નાના સંતોએ હતા, અને મંદિર હરિમંદિર ત્યાં આરતી થઈને, આરતી પછી ધૂન ગવાતી હતી ને એમાં બીજા બધાએ ચાલુ કર્યું કે સ્વામિનારાયણ સ્વામિનારાયણ. અને આ એકલા જોટ મોટે મોટે શું બોલે, નરનારાયણ સ્વામિનારાયણ, નરનારાયણ સ્વામિનારાયણ. એટલે કોક નાના સાધુ હશે એમણે કટાક્ષ કર્યો કે ઊંટ મરવાનું થાય તો એ મારવાડ ભણી મોઢું રાખે, એમ હજી આને દેશવાસના ટળતી નથી. હવે મૂળ શું હતું કે લખનઉ બાજુના હતા, પૂર્વાશ્રમમાં લખનઉ બાજુના હતા. અને દેશ વિભાગના લેખ પ્રમાણે આમ જો તો લખનઉ છે ને એ અમદાવાદ દેશમાં આવે. એટલે એ વખતે બધાને આમ બોલ્યા. પવિત્રાનંદ સ્વામીને થયું કે આટલા સદગુરુ મોટા હોય ને જાહેરમાં કોઈ બોલી જાય, એટલે પવિત્રાનંદ સ્વામી આજુબાજુ જોયું તો આજુબાજુ બીજા બધા જે નાના બધા હસ્યા, એટલે એને વધારે લાગે. એટલે એમને મોટેરાનું સામું જોયું. મોટેરા એટલે જે સદગુરુ હતા કે આચાર્ય હતા, તો એ કાંઈ બોલ્યા નહીં. એમણે ઠપકો આપ્યો નહીં પેલાને કે આવું ના બોલાય, આ મોટા સદગુરુ છે, આવું ના કરાય, એવું કોઈ કાંઈ બોલ્યા નહીં. એટલે એમને હાડો હાડ લાગ્યો, મારો કોઈ પક્ષ નહીં, અને બધામાં ભળી ગયા છે. અને એટલું બધું એમને દુઃખ લાગી ગયું કે એમને તાવ આવી ગયો, શરીરમાં બેચેની થઈ ગઈ. અને પછી એના સેવક સંતને કીધું કે આપણે હમણાં વડતાલ જતા રહેવું છે. વડતાલ જતા રહ્યા, પણ બળતરા 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 અંતરમાં એટલી બધી થાય. અને આવું બધું ક્યારેક થયું હોય ને, આપણું અપમાન થયું હોય, કોઈક બોલી ગયું હોય, ત્યારે આપણને શું થાય, એ કેસેટ છે ને ફરી એની જ રિવાઇન્ડ થયા કરે. તમે બંધ કરો તો પાછી એ ચાલુ થાય, બંધ કરો તો પાછી ચાલે, ઊંઘ ના આવે, ક્યાંય ચેન ન પડે. એટલે એકનો એક પ્રસંગ 100 વખત મનમાં ફરી જાય. જે બધું થયું હોય ને આખી ફિલ્મ આવ્યા કરે. એટલે પવિત્રાનંદ સ્વામી એમાંથી એટલી બધી અકળામણ એમને થઈ. પણ મહારાજના સંત હતા ને, એમને એટલી ખબર હતી કે કથા વાર્તાથી શાંતિ થાય. એટલે એમણે પોતાના સેવક સંતને કીધું કે જો સભા મંડપમાં કોઈ કથા સંભળાવે એવું છે તો સેવક સંત હતા, ગયા ત્યાં સભામાં. અને ત્યાં ભગતજી મહારાજ હતા. જે પ્રાગજી ભગતને વિમુખ કરવામાં એમણે મોટો રોલ ભજ્યો હતો, એ ભગતજી મહારાજ તે વખતે ભગતજી મહારાજ બોલાતા કે આપણે સાથે બેસીને કથા કરવી છે. પ્રાગજી પવિત્રાનંદ સ્વામી કે તને વિમુખ ન કરું તો હું પવિત્રાનંદ નહીં. તો ભગતજી મહારાજ કે સ્વામી જો ખરેખર મેં ગુણાતીતને સેવ્યા હશે તો આપણે સાથે બેસીને કથા વાર્તા કરવી છે. એવું એ વખતે વાત કરી હતી. વિયોજન વિમુખ તો કર્યા, પછી ભગતજી મહારાજ સત્સંગમાં પાછા પણ લેવા ગયા. પણ પછી આ પ્રસંગ આવીને ઊભો રહ્યો ત્યારે પવિત્રાનંદ સ્વામી કે પ્રાગજી ભગતને બોલાવો. એ આવ્યા અને પછી પવિત્રાનંદ સ્વામી કે પ્રાગજી અંતરમાં શાંતિ થાય એવી કંઈક વાત કર. અને ભગતજી મહારાજ તો અંતર્યામી બધું જાણતા હતા. એમણે પંચાળાનું 3જું વચનામૃત વંચાવ્યું. અને એ વચનામૃતની અંદર પહેલા જ પેરેગ્રાફની અંદર જે વાત આવે છે, મહારાજે કહ્યું કે જે કેવળ બીજાના જ અવગુણને જુએ છે ને પોતાના અવગુણને નથી જોતો ને એ મૂર્ખ છે. પવિત્રાનંદ સ્વામી આ સાંભળતા હતા. ભગવાનની કૃપાથી અને ભગતજી મહારાજના પ્રતાપે એમને શું થયું, અત્યાર સુધી એમના મનમાં એમ હતું કે આ બરાબર કરતા નથી, આ બરાબર કરતા નથી, આ બરાબર. પણ આ વચનોથી એનું ફોકસ અંદર ગયું. એમણે પોતાની જાતનો વિચાર કર્યો અને એમને એવો વિચાર આવ્યો કે જેણે અપમાન કર્યું, જેણે વાણી વિવેક છોડી દીધા, એનો વાંક છે તો ભલે એનો વાંક હોય, પણ મને આ સત્સંગની અંદર 30-40 વર્ષ થયા અને હજી એક શબ્દ હું સહન ન કરી શકતો હોઉં તો એ મારો વાંક નહીં. 40 વર્ષ મેં સત્સંગમાં કર્યું શું? અને એક્ઝામ્પલ સામે જ હતું પ્રાગજી ભગત, કે આ પ્રાગજી ભગતનું કેટલું અપમાન થયું છે છતાં પણ એના મુખની રેખા બદલાઈ નથી. અને હું આટલું અપમાન સહન ન કરી શક્યો તો એ મારો વાંક છે. મારે એટલા તો ખમતીદર થવું જોઈએ ને સત્સંગમાં. એને પોતાના ઉપર લીધું. જ્યાં સુધી એમને એમ રહેતું હતું કે પહેલાં લોકોને જ્યારે ઠપકો અપાય, એને દંડ થાય, એના ઉપર પગલાં લેવાય,
તો જ મને શાંતિ થાય એમ થતું હતું ને, હવે બદલાઈ ગયું. હવે બાજી મારા હાથમાં છે. જેને જે બોલવું એ બોલે. જો મને સમજણ થઈ જશે તો શાંતિ મને આવી જશે. અને એટલે એમણે બધાને ભૂલ બાજુમાં મૂકી અને પોતાની ભૂલ સામું જોયું ને, શાંતિ થવા માંડી, તરત ટાઢું થવા માંડ્યું. એટલે સાચો ઉપાય તો એ છે કે આપણે જે કોકના અવગુણ જોશું ને ત્યાં સુધી આપણને મજા આવવાની નથી. આપણી ભૂલનો સ્વીકાર, અને એમાં પણ જો ખરેખર શૂરવીરતા હોય તો આપણી ભૂલની માફી માગવા સુધીની તૈયારી. હવે આ બહુ જ અઘરી વસ્તુ છે, અતિ શૂરવીરતાનું કામ છે. એક હરિભક્ત હતા, તો હવે આપણા એક સંત સાથે પોતે વિચરણમાં સાથે જોડાયા હશે વિદેશમાં. પછી વાતચીતમાં એમને વાતમાં નીકળી એના પરિવારની, અને પછી એણે કીધું કે મારે મારી દીકરી સાથે બોલવાનો પણ વ્યવહાર રહ્યો નથી. એટલે પેલા સંતે કીધું કે એમાં શું થયું એટલું? તો એ કીધું દીકરીનો સ્વભાવ આવો છે ને આમ છે ને તેમ છે ને બધું એ કીધું. પછી એને પેલા સંતે કીધું પણ દીકરીનો તો વાંક હશે, પણ તમે તો વડીલ છો, તમારે ધ્યાન, તમે બોલી ગયા છે કે હું પછી બોલી જ જાઉં ને, મેં ગુસ્સો કર્યો છે ને હું આમ બોલું છું ને તેમ બોલું છું. તો પેલા સંત કહે કે કામ કરો કે તમે તમારી દીકરીની માફી માગો. પેલા કે એ બને જ નહીં, કેવી રીતે બને? પણ સંતે થોડોક આગ્રહ રાખ્યો કે તમે ટ્રાય કરો. એટલે હિંમત જ ના હાલે એની, કારણ કે કેટલાય સમયથી બોલવાનો વ્યવહાર બંધ રહી ગયો હતો. અને પછી બહુ કીધું એટલે એણે ફોન જોડ્યો, અને ફોનની અંદર પહેલે તો એની દીકરીને જ આશ્ચર્ય થયું કે પેલા બાપના પિતાનો ફોન આવ્યો એટલે. પણ ફોન ઉપાડ્યો અને પહેલું જ વાક્ય બોલ્યા કે બેટા આઈ એમ સોરી, હું માફી માગું છું. અને આટલું જ જ્યાં બોલ્યા ને એની દીકરી ધ્રુસકે ધ્રુસકે રડવા માંડી. એટલે એના હૈયામાં જેટલો બંધ પડ્યા હતા ને, બધી ગાંઠો પડી હતી, એ બધી ઓગળી ગઈ અને બે પક્ષે શાંતિ થઈ ગઈ. હવે આટલું જ કરવાનું હતું. પણ શરૂઆત, આજે એક ડગલું ભરવું ને, હિન્દીની અંદર એક વાર્તા આવે છે અભ્યાસક્રમની અંદર, આપકા બંટી નામની વાર્તા છે. બંટી નામનો એક બાળક છે, એના માતા પિતા બંને બહુ જ ભણેલા છે. માતા છે એ કોલેજમાં કંઈ પ્રિન્સિપાલ છે, અને પિતા છે એ કંઈક ડૉક્ટર થયેલા છે, અને બંને પ્રતિષ્ઠિત વ્યક્તિ છે. બંનેને પોતાની બુદ્ધિનું અભિમાન છે. હવે ઘર હોય એટલે નાના મોટા પ્રશ્નો તો થાય. એ પ્રશ્નોની અંદર એકબીજાનો અહંકાર એ એવો વટે ચડી ગયો ને, એટલે સંબંધો બગડવા માંડ્યા. અને પછી આંટી એવી પડી કે બંને જુદા રહેવા માંડ્યા. પેલો બંટી બિચારો ઘડીક અહીંયા રહે, ઘડીક અહીંયા રહે, એ ફંગોળાયા કરે. એને ખબર ન પડે કે આ બે કેમ સમજતા નથી. એની સાથે બે પ્રેમ કરે, પણ ઓલા અંદર અંદર એકબીજાને. અને છેલ્લે વાત તો આટલી જ આવીને ઊભી હતી કઈ કે બંને પતિ પત્નીને પણ એમ થાય કે આપણા સંબંધો સારા હોય તો સારું. એ તો એને ખબર પડે, પણ એ શું થાય કે જો સામેવાળી વ્યક્તિ મારી પાસે આવી અને જો માફી માગે ને તો હું તરત માફી આપી દઉં. તો આને એમ થાય કે એ જો આવે ને મારી પાસે માફી માગે ને તો હું તરત માફી આપું, હું નમું. એમાં ને એમાં વળ ચડતો ગયો, એવો ચડતો ગયો. પછી આ તો ક્યાં સુધી વાત પહોંચે છે કે પેલા એકબીજાને બતાવી દેવા માટે એના જે પિતા હતા એણે પોતે બીજી સ્ત્રી સાથે સંબંધો રાખવા માંડ્યા. અને આ જે એની માતા હતી એણે ખાલી ઓલાને બતાવી દેવા માટે બીજા સાથે વ્યવહારો ચાલુ કર્યા. હવે બતાવી દેવાનું પહેલાંની ઘાણી થાય છે, પેલા છોકરાની, બંટીની તો બિચારાની. અને છેલ્લે એમાં ને એમાં જ કોઈ નમી દેતા નથી ને વાત પૂરી થઈ જાય છે. નમવાની અંદર કોણ નમે એ હારું એવું આપણે માનીએ છીએ, પણ જે નમે છે ને એ જીતે છે. અને એમાં ખરેખર બહુ મોટું ફળ છે. આપણે આપણા સત્સંગના જ પ્રસંગનો વિચાર કરવો હોય તો આપણો સત્સંગ ભારતની બહાર જે શરૂઆતથી સત્સંગની શરૂઆત તો એ આફ્રિકાથી થઈ. અને એ આફ્રિકાના સત્સંગના પાયામાં પણ સૌથી પહેલાં પાયાના બે હરિભક્તો હોય તો હરમાનભાઈ અને મગનભાઈ. બે જ શરૂઆતમાં બધા એ બે જણ ભેગા થઈને સભા કરે. હવે એક વાર વોલીબોલ રમતા રમતા ઝઘડો થયો, અને ઝઘડો એવો થઈ ગયો તે બોલવાના વ્યવહાર બંધ થઈ ગયા કે મારે પડી નથી, બોલવાના વ્યવહાર બંધ થઈ ગયા. હવે ચલો ખોટું લાગી ગયું, બોલવાનું બંધ થઈ ગયું, એ તો બરાબર. પ્રશ્ન શું થાય
કે જ્યારે સભાનો ટાઈમ આવ્યો, દિવસ આવ્યો ને, એટલે 2 જણા ભેગા થઈને સભા કરતા હોય ને 2 જણ બોલતા હોય, સભા કેમ થાય? એટલે આ બાજુ હરમાનભાઈના મનમાં એમ થાય કે સભાનું શું કરશું? પેલું બધું મગનભાઈના મનમાં થાય કે સભાનું શું કરશું? પણ હવે બોલવાનું બધું બંધ થઈ ગયું છે, શું કરશું? બહુ મૂંઝાય બંને પોતાના ઘરે બેઠા બેઠા. છેલ્લે હરમાનભાઈથી રહેવાયું નહીં, એટલે નીકળ્યા ઘરેથી અને મગનભાઈના ઘર સુધી પહોંચ્યા. પછી તો જે એક પગલું છે ને, 1 કિલોમીટર જેવું લાગે. હા, છેલ્લે 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 જે હિંમત કરવી અને એને બારણું ખખડાવ્યું અને મગનભાઈએ બારણું ખોલ્યું અને હરમાનભાઈ એટલું જ બોલ્યા કે મગનભાઈ, સભા નથી કરવી? મગનભાઈ કે બહુ સારું થયું તમે આવી ગયા, હું રાહ જ જોતો હતો તમે આવો તો બહુ સારું. એ દિવસે જો 2માંથી 1 જણ નમી ન ગયા હોત તો આફ્રિકાનો સત્સંગ ના હોત. અને જો આફ્રિકાનો સત્સંગ ના હોત ને તો ઇંગ્લેન્ડનો ન હોત, કારણ કે ત્યાંથી જ ઇંગ્લેન્ડ ગયો છે. અને જે ઇંગ્લેન્ડનો સત્સંગ ના હોત તો અમેરિકાનો ન હોત, કારણ કે અમેરિકામાં જ ત્યાંથી સત્સંગ ગયો છે, બરાબર ને? 70ની સાલમાં શરૂઆત ત્યાંથી જ થઈ, ત્યાંથી જ અમેરિકા ગયો છે. તો અમેરિકાની અંદર જે અત્યારે 6 શિખરબદ્ધ મંદિરો, 1 અક્ષરધામ અને 125 મંદિરો આપણા અમેરિકાની ભૂમિ ઉપર, એ કાંઈ ન હોત જો 1 જણે મૂક્યું ના હોત. ક્યાંથી શરૂઆત થાય છે? ઘરમાં જે મોવડી હોય ને મોટા હોય એની જવાબદારી વધી જાય છે કે આપણે શા માટે પકડી રાખીએ અને નમી દેવામાં શું વાંધો છે જો એનાથી શાંતિ થતી હોય ને મોટા પુરુષ રાજી થતા હોય તો. એટલે આવી બાબતમાં કોણ નમી જાય? હમણાં કોરોના વખતે જ્યારે પેલી ઓનલાઈન સભાઓ થતી ને એ વખતનો એક પ્રસંગ છે કે એક વખત રવિ સભા આપણી આવતી હતી ને એમાં મહંત સ્વામી મહારાજે સંપ ઉપર અને સહનશક્તિ ઉપર ને માફી આપવા ઉપર બહુ સરસ વાતો કરી હતી મહંત સ્વામી મહારાજ. હવે અમેરિકાની અંદર ત્યાંનું એક સેન્ટર છે, ત્યાં એક આપણો બહુ જ નિષ્ઠાવાન સત્સંગી યુવક છે, એ તો કાર્યકર છે ત્યાંનો, પણ એના પિતાશ્રી એ પોતે ભારતથી રિટાયર્ડ થઈને ત્યાં ગયા હતા હમણાં 6-8 મહિના માટે રહેવા માટે દીકરા સાથે. પણ બહુ બુદ્ધિશાળી, બહુ ભણેલા, બહુ ઊંચી પોસ્ટ ઉપર રહેલા અને સત્સંગ એટલો બધો નહીં. સભા સાંભળતા, પોતે લાઈવ સભામાં બેસતા. હવે છેલ્લા 8-10 વર્ષથી એમને અને એમના બનેવીને આંટી પડી ગઈ હતી. પહેલાંય ડૉક્ટર હતા, હાઈ પ્રિન્સિપાલ હતા, બેયની વચ્ચે બરાબર આંટી પડી. આંટી એવી સાવ નજીવી બાબતોમાં પણ આંટી એવી પડી ગઈ હતી કે એ બેને તો બોલવાના વ્યવહાર બંધ થઈ ગયા, પણ એ બંનેને લીધે એ બંનેના જે પરિવાર હોય, એના પત્નીઓ, એમના બાળકો, બધાને ઓર્ડર હતો કે એના ઘરે જવાનું જ નહીં, એના પ્રસંગોમાં નહીં જવાનું, એના લગ્નમાં નહીં જવાનું. છોકરાઓને બિચારાને બહુ ઈચ્છા હોય, પણ 2 વડીલોએ એવું પકડી રાખ્યું હતું ને આંટી, તો 10 વર્ષ વીતી ગયા હતા આમને આમ. બધાને ગમતું નહોતું, પણ શું થાય? એ દિવસે આ મહંત સ્વામી મહારાજના આશીર્વાદ સાંભળ્યા અને ખબર નહીં એમને કંઈક અંતરદ્રષ્ટિ થઈ, અને એવી અંતરદ્રષ્ટિથી એમણે સીધો ફોન જોડ્યો એમના બનાવીને ઇન્ડિયા. અને એમણે શરૂઆતના 2-4 વાક્યોમાં જ એણે જે કીધું કે આપણે આટલા વર્ષોથી બોલતા નથી, પણ આજે મેં મહંત સ્વામીની કથા સાંભળી અને મને એવું લાગે છે કે આપણે આંટી મૂકી દેવી જોઈએ, બસ આટલું જ. તો સામે પક્ષે તો તૈયાર જ હતા પાછા. શરૂઆત આમણે કરીને તો એમણે કીધું ના ના, વાંક તમારો નથી, વાંક તો મારો છે. એમ કે ના ના, વાંક તમારો નહીં, વાંક તો મારો હતો. બસ પૂરું થઈ ગયું બધું. અને બંને પરિવારમાં એટલી બધી ખુશાલી છવાઈ ગઈ. એ છોકરાએ અડધો કલાક મારી સાથે ફોનમાં વાત કરી, જે આનંદ વ્યક્ત કર્યો કે અમારા પરિવારમાં જે બધાના મનમાં ભાર હતો ને 10 વર્ષથી, એકદમ હળવા ફૂલ અમે થઈ ગયા. પણ શરૂઆત કોણ કરે? એટલે આજે શાંતિ છે ને એ અહંકાર રાખી મૂકવામાં નથી, કોઈનો અવગુણ જોવામાં નથી, કોઈના જૂના હિસાબો પકડી રાખવામાં નથી, પણ ભૂલી જવામાં છે, માફી આપવામાં છે, માફી માગવાની અંદર છે, ઉદાર થવાની અંદર છે. અને એવું જો થાય તો ખરેખર સંબંધોમાં અને આપણા હૃદયમાં બધે શાંતિ 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 થઈ જાય એવું છે. એટલે આજે વચનામૃતની અંદર મહારાજે જે વાત કરી છે ને કે આપણે ભલે ભગવાનની ભક્તિ કરતા હોઈએ, પણ જ્યાં જ્યાં આપણે બીજા સાથે વ્યવહાર કરવાનો થાય છે, સત્સંગમાં ભક્તો સાથે, પરિવારમાં આપણા સગાવાલા સાથે, પણ જેમની જાની સાથે વ્યવહાર કરવાનો થાય છે એમના જે કાંઈ સ્વભાવો હોય તો એનો અવગુણ જ્યારે આપણે નહીં જોઈએ, એમના ગુણ જ્યારે આપણે જોશું,
જ્યારે આપણે આપણી ભૂલનો સ્વીકાર કરીશું, જ્યારે એમની ભૂલની આપણે માફી માગીશું અને એમની ભૂલને આપણે માફ કરીશું, તો એનાથી જ ખરેખર આધ્યાત્મિક શાંતિ આપણા હૃદયની અંદર થાય છે. ટેમ્પરરીલી એવું લાગે કે આપણે હાર સ્વીકારી લીધી, પણ ખરી જીત આની અંદર જ છે, કારણ કે ભગવાનને સંત એમાં રાજી થાય છે. એટલે આ એક વસ્તુ આજે આપણે જોઈ, કઈ કઈ જગ્યાએ આપણું શાંતિ અટકી જાય છે. એમાં એક કોઈકનો અવગુણ આવે છે કે દ્વેષ બંધાય છે ત્યારે આપણી શાંતિ અટકી જાય છે. એમાં આગળ જવાનો રાજમાર્ગ આપણને વચનામૃતની અંદર બતાવ્યો, યોગી બાપાએ બતાવ્યો, પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજે બતાવ્યો. તો આપણે પ્રાર્થના કરીએ કે એ શાંતિના માર્ગે આપણે આગળ વધી શકીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.